ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ અંતર્ગત ખબર ગુજરાત પહોંચ્યું છે જામનગરના વોર્ડ નંબર 7માં। આ વોર્ડના વિવિધ લોકો પાસેથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે વોર્ડમાં વિકાસના કયા કામો થયા છે અને લોકો હજુ પણ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ બાદ આપણે અહીંના કોર્પોરેટરો પાસેથી પણ જાણીશું કે વોર્ડને લઈને તેઓનું શું કહેવું છે। એમ્યુઝમેન્ટ પાર્કની બહાર બેઠેલા સિનિયર સિટીઝન્સ પાસેથી જાણીએ કે તેમના વોર્ડની શું સ્થિતિ છે। અમે વોર્ડ નંબર 7ની અંદર રહીએ છીએ અને એમ્યુઝમેન્ટ પાર્કની અંદર જે અત્યારે કામકાજને જે ગાર્ડનની જે વ્યવસ્થા છે સફાઈ બફાઈની બહુ સારું છે અને નગરપાલિકાના કોર્પોરેટર કામે કરે છે, ભાજપની પેનલ છે। એટલે બધા જે સફાઈ કામ બીજા ત્રીજા તે અમારે કાંઈ પણ તકલીફ હોય તો અમે ફોન કરી તો તરત વ્યવસ્થા થઈ જાય એમ બરાબર। સમસ્યામાં એવું શું છે કામ તો હાલે રાખતું કામની રીતે અને કંઈ કંઈને ખબર ન એટલે ખબર દેવા જવી પડે એટલે એ થાય આ ભૂગર્ભ ગટરની રહીને એમાં આ બીજા રાવ ફરિયાદ કરે તો ભૂગર્ભ ગટરવાળા કંઈક નાદારી કરે એમ છે અને ગટરની કંઈક મુશ્કેલી રહે, બાકી બીજો કંઈ હાઈ ક્લાસ બનાવે એમ છે। પાણીમાં છે ને એ એક પ્રોબ્લેમ રહે, પાણી મન પડે એ છોડે અને પાણીમાં આવે થોડું થોડું નળમાં મોટર મૂકે તો પાણી આવે એ એક સમસ્યા કોર્પોરેટરને કંઈ કમિશનરને જઈને કીધેલું છે તો એ બહુ સોલ્વ થતું નથી। અને આવું જે અહીંયા આવે ને મહલ ચૂંટણીનો નજીક અહીંયા જ આ બધું મંડળ સાપતું પૈસા, બાકી વારવાવાળામાં થોડીક કસવાટ રહીએ। વારવાવાળાને જો 5-10 રૂપિયામાં આ ભાઈ દઈ દે એની સાફ કરે ને અમારે ત્યાં નદી ધર ત્યાં ઓલું કરાવે એટલે એ સાહેબને કહી દે ફરી પાછું થોડું રેગ્યુલર કરાવે, ફરી પાછું એ નહીં થાય। અરે સારું જ છે, કોર્પોરેટર સારું કામ કરે છે કૃષ્ણ કરે 7 નંબરના વોર્ડમાં જ કઈ કઈ સારી સુવિધા છે? સુવિધા બધી સારી છે, સફાઈમાં કે ગટરમાં કે બધી સુવિધામાં કાંઈ ઘટતું નથી કે અમે ખોટું વિસ્તારની મુલાકાત હા લે છે, આવે છે ખોટું ન કહેવાય, આવે છે। ઝાડ બધાય આ બાપાએ ભોગ દીધું, ભલે કોર્પોરેશને વાવ્યા છે પણ આજે આ બાંધવાનું પાણી પાવાનું ઉછેરવાનું કે આ બાપાએ બહુ કામ કર્યું છે એમ। બધાનો ભોગ આમાં છે, બધાનો સહકાર હોય તો જ થાય ને આ બધું। એટલે આપણે નવરા હોય એટલે આ ન હોય એટલે કોઈક દેખાતા હોય એટલે એકલા કરતા હોય એટલે આ લાઈન બધા લીમડાન છે ને। વોર્ડ નંબર 7ના રહેવાસીઓ મારી સાથે છે, તેમના પાસેથી જાણીએ કે તેમના વિસ્તારની શું સ્થિતિ છે। વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ સરસ। કોણ છે કોર્પોરેટર? મેરામણભાઈ। કયા કયા સારા કામો કરે છે? ગટર છે, રોડ છે, લાઇટનું છે, કોઈ અમારે ગમે તેવો પ્રોબ્લેમ હોય ત્યારે મેરામણભાઈ પાસે અમે આવીને ઊભા રહી છીએ, અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે। કોર્પોરેટર કોણ છે? મેરામણભાઈ પાટુ એમની કામગીરી કેવી છે? બહુ સારી છે અત્યારે એની કામગીરી, રોડ રસ્તા ગટર ટ્રીટ લાઇટ એ સિવાય અન્ય કાંઈ અમારે થોડું કામ હોય તો એ પણ થઈ શકે છે મેરામણભાઈ આગળથી। ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ પાસેથી જાણીએ કે કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે। કેટલા વર્ષથી રહો છો? 15 વર્ષથી। આ વિસ્તારમાં કોર્પોરેટરો મુલાકાત લેવા આવે છે? હા આવે છે। કોણ છે? પાટુભાઈ, અરવિંદભાઈ। કામગીરી કેવી છે? સારી છે। હવે સારી સુવિધામાં આ તો બધું બરાબર છે, પણ એક આ ખૂણે પાણી ભરાય છે ચોમાસાની અંદર, એ પાણીનો કોઈ નિકાલ નથી, શું કામ ચારેય બાજુથી ઢાળ છે એટલે વચ્ચે પાણી ભરાય છે અને કોર્પોરેટરે અહીંયા ઓલું કરે છે, સહકાર આપે છે। ચલો અમે ગોકુળધામમાં 15 વર્ષથી આ રહી છીએ અને અમારા કોર્પોરેટર 10 વર્ષથી તો ભાટુ સાહેબ છે, પછી બીજા 3 આવેલા છે પણ કામ બધું સરસ થઈ ગયેલું છે। અમારે કોમન પ્લોટમાં બ્લોક નાખી દીધા છે, ગટરનું કામ થઈ ગયું છે, કેટલા વર્ષોથી અમારે પાકો રોડ થઈ ગયેલો છે અને અમને બધાને એના કામથી સારું છે એમ સંતોષ છે એમ। વિસ્તારમાં એક આંગણવાડી છે? હા આંગણવાડી છે। આરોગ્ય કેન્દ્ર છે? આરોગ્ય કેન્દ્ર નથી, સાફ સફાઈ થાય છે નિયમિત। વિસ્તારમાં કચરા પેટીઓ રાખેલી છે? હા કચરા પેટી હા કાયમ દરરોજ માટે આવે છે। પાણી નિયમિત આવે છે? હા પાણી નિયમિત જ આવે છે કાયમ। હમણાં સ્ટ્રીટ લાઇટો નાખેલી છે? હા પણ પાણી ઓછું આવે છે, હમણાં ટાંકા ખાલી જ છે। હા ચોખ્ખું આવે છે? પાણી ક્યારેક ડોરું બહુ આવે છે। કોર્પોરેટરને રજૂઆત કરો છો? ના કરી નથી પાણીની। અમારે કન્સર્ન બેન જ કરવા વાળા, અમારી સોસાયટીમાં સરસ સુવિધા બધી છે,
ના, કોઈ સમસ્યા અમારે નથી. અમારે કોર્પોરેટર નામી કામ કરે છે. કેવડિયાવાડી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સ પાસેથી જાણીએ કે કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે. બરોબર છે, કાંઈ વાંધો નથી. અમે જ્યારે બોલાવી કે જેવું કાંઈ કામની ફરિયાદ હોય એ કરી બોલાવી એટલે તરત આવી જાય છે. લાઇટોનું છે, વારવાર દોરવાનું છે, જે કાંઈ હોય એ બોલાવી ત્યારે આવી જાય છે. અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. કેવલિયાવાડી સોસાયટી સરદાર પટેલ ઇન્વેસ્ટમેન્ટ પાર્કની આવેલ છે. 1200-1500ની વસ્તી છે. મેરામણ ભાટુ અને અરવિંદભાઈ સભાયા અમારા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર છે. ઓવરઓલ એમની ધ્યાન અને દેખરેખ સારી છે. કોઈ પણ કામ અમારે હોય તો અમે ફોનથી એને જાણ કરીએ તો વિધિને ટાઈમ પીરિયડમાં એ થઈ જાય છે. એક સૂચન છે કે કચરા સોલિડ વેસ્ટમાંથી કચરો લેવા માટે જે ગાડી આવે છે એ ગાડી એકાત્ર આવે છે. તો દરરોજ જો એ ગાડી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપેલો છે તો જો દરરોજ ગાડી એ કચરો લેવા આવે તો એ સારું થાય. અમારી જાણ મુજબ અમે એવું જાણવા મળ્યું છે કે એ દરરોજ એને ગાડીમાં કચરો લેવા આવવાનું હોય છે, પણ એ એકાત્ર આવે છે. જો દરરોજ કોન્ટ્રાક્ટમાં આવતું હોય તો દરરોજ લેવા આવે તો સારું છે. હા, સાફ સફાઈ નિયમિત થાય છે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ના, કચરાપેટી આ વિસ્તારમાં કેવલિયાવાડી મૂકેલ નથી, બારે છે. ખોડિયાર કોલોનીમાં આવેલ મહાદેવ મંદિર નજીકના રહેવાસીઓ અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે જોઈએ. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કામગીરીમાં તો બેન કોઈ દેખાતા જ નથી. કોર્પોરેટર હવે આવે છે. સમસ્યા તો છે, ગટરની છે, રોડની છે. કેટલા સમયથી રોડની સમસ્યા? 5 વર્ષથી માથે થયું. અરવિંદભાઈ સભાયા અને મેરામણભાઈ ભાટુ છે એ 5 વર્ષથી કોઈ દેખાતા જ નથી. ખાલી મિત્રબેન ફરદુ છે એ આવે છે, એ સેવાઓ કરે છે બધી. અડધીથી માથેની સેવાઓ મારી પૂરી કરી છે. બાકી ગટરના કંઈ કામકાજ કે રોડના કાંઈ કામકાજ પૂરા થયા નથી અત્યાર લગી. વિસ્તારમાં કોઈ સારી સુવિધાઓ છે? ના, સારી સુવિધા નથી. કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યામાં ગટર છે, રોડનું કામ છે, શૌચાલયનું છે. શૌચાલય નથી અહીંયા ક્યાંય. ગટર છે ખરા પણ સાફ કરવાવાળા ઓછા છે, એટલું નથી. કચરાપેટીઓ મૂકેલી છે વિસ્તારમાં, કચરાપેટી મૂકેલી છે. સાફ સફાઈ નિયમિત થાય છે? સાફ સફાઈ તો નિયમિત થાય છે, પણ જે કોર્પોરેટરોને જે કામ કરવાનું હોય ને એ આ વિસ્તારમાં થતું નથી. ને અમુક બહુ સમસ્યાઓ છે. કચરાપેટી ઓછી છે, કચરા જોઈએ એટલા પ્રમાણમાં ઉપાડતા નથી. આવી ઘણી બધી સમસ્યા. લાઇટો રાતે થતી નથી. ના, નથી, રાતે થતી નથી. એક થાય છે, બીજી બધી બંધ હોય છે. ખાલી બતાવેલી ચોંટાડેલી જ હોય છે, બાકી થતી નથી સ્ટ્રીટ લાઇટો. સ્ટ્રીટ લાઇટનો તો વર્ષોથી પ્રોબ્લેમ છે. સામે છે હતી એ તૂટી ગઈ, ત્યાર પછી એ આવી જ નથી, નવી ફિટ કરી જ નથી. અને આ બધું ગટરનું બધું અનિયમિત છે. જોકે અમારું રેસિડેન્ટ ત્યાં આગળ છે શક્તિ સોસાયટીમાં, પણ અહીં મારી 31 વર્ષથી દુકાન છે, શ્રી સિદ્ધનાથ જ્વેલર્સ. પણ અહીંયા આ રીતે સાફ સફાઈમાં જરાક અનિયમિત છે. ઝાલાભાઈ હતા ને ત્યારે અહીં કોર્પોરેટર, તે બધું નિયમિત હતું. ના, હવે તો પહેલાં બહુ બનતા પણ હવે તો ઓછા થઈ ગયા છે. પહેલાં તો સ્ટ્રીટ લાઇટનું અત્યારે હાલમાં તો રાતે તો અમુક કોક જ જગ્યાએ ચાલુ હોય છે. મોસ્ટ ઓફ તો ગલી ખાંચામાં તો બહુ ઓછી સ્ટ્રીટ લાઇટો ચાલુ થાય. અમુક આ મેઇન રોડ ઉપર થાય, અને બીજું તો પાણીની સમસ્યા. પછી સવારે બાજુ પાણીનો બહુ ઓછો નિકાલ થાય. ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવકો અમારી સાથે છે. તેમના પાસેથી જાણીએ કે તેઓનું શું કહેવું છે. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? અમારા વિસ્તારમાં કોર્પોરેટર મેરામણભાઈ અને અરવિંદભાઈની કામગીરી તે છેલ્લા 5 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ. આ એરિયામાં તે 5 વર્ષથી એક ચક્કર કે કોઈની સમસ્યા હોય તે દૂર કરવો પણ આવ્યા નથી. અને અમારા એરિયાના કોણ કોર્પોરેટર છે તે મેરામણભાઈને કોઈ ઓળખતું પણ નથી. અને જે મિત્તલબેન છે તે અવારનવાર કોઈ સમસ્યા હોય તો મિત્તલબેન છે તે હર હંમેશા હાજર રહે છે. અને મેરામણભાઈ પરમાર ભટ્ટો કે અરવિંદભાઈ તે અમારા એરિયામાં 5 વર્ષથી કંઈ સમસ્યાનો ઉકેલ હોય તો પણ આવ્યા નથી. અત્યારે ગટરની પાણીની બધી સમસ્યા છે તો મિત્તલબેન અવારનવાર આવે છે, પણ મેરામણભાઈ કે અરવિંદભાઈ સભાએ આવતા નથી. રજૂઆત ઘણી કરી છે પણ આવતા નથી. મારું નામ જાગૃતિબેન વ્યાસ, એડવોકેટ, સામાજિક કાર્યકર છું. આ વોર્ડ નંબર 7 ખોડિયાર કોલોની આદર્શ સોસાયટી શેરી નંબર 1
અમારું રહેણાંક આવેલું છે. છેલ્લા 10 વર્ષ થયા એક પણ કોર્પોરેટરને ચૂંટણીમાં મત માગવા સિવાય આ વિસ્તારમાં આવતા જોયેલા નથી. એટલું જ નહીં પણ ફોન કરીને જ્યારે જાણ કરીએ ત્યારે પણ એમને મતદારો વચ્ચે આવવાની કોઈ ફુરસદ નથી. શેરીમાં ગંદકી, ચારેકોર ઢોર, ચારેકોર કચરાની સમસ્યા, પાણીની કોઈ નિયમિતતા નહીં. જે કંઈ પણ શેરી ગલી અને રસ્તાના કોર્પોરેશનને લગતા પ્રશ્ન હોય એમાં ઘોર બેદરકારી કોર્પોરેટરોએ સેવેલ છે. અને અત્યારે પણ પોતાના વિસ્તારમાં કામગીરી બતાવવા માટે આ વિસ્તારમાં આટલું કામ કર્યું, આ વિસ્તારમાં આટલું કામ કર્યું, જ્યાં જ્યાં સારું કામ થયેલું હોય ત્યાં પણ તોડી ફોડીને એના જે મંજૂર થયેલા પ્લાનો, પ્રોજેક્ટો અને એની ભાગીદારી, આવા જ કામ બધાય તોડફોડના ચાલે છે. કોઈ લોકોની સમસ્યા કે નાગરિકોની સમસ્યાને પૂછવા આવતું નથી. ઢોર ગુજરી જાય તો પણ ફોન કરીને એને 4 દિવસ સુધી બોલાવીએ તોય જવાબ નથી દેતા. જાતે ફોન કરવા જાય અને જાતે આપણે પોતે ગાડીમાં મરેલા ઢોરને લઈને જઈને ત્યાં સુધી પણ આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જિમ્મેદારી દાખવી નથી. મને યાદ છે કે અગાઉ શંભુભાઈ પટેલ, જયંતિભાઈ કનોખરા એવા ઘણા બધા કોર્પોરેટરો હતા કે જે સવારમાં 7 વાગ્યામાં ખુલ્લી ગટરોમાં સફાઈ તંત્ર ન થયું હોય તો એ પોતે જઈને પોતે સફાઈ કરવાવાળાને તેડી આવતા અને સફાઈ કરતા. તો શું એ કોર્પોરેટરો હતા ને આ કોર્પોરેટરો છે? બંનેમાં કાંઈ જવાબદારી કે પ્રતિનિધિત્વ એ લોકોને કંઈ દેખાતું નથી. તો આવા સમયમાં પ્રજા ખબર નહીં શું કરી રહી છે કે મતપેટીમાં મત કઈ રીતે છલકાઈ જાય છે, એ પણ એક બહુ અવાસ્તવિકતા અને ગંભીર પ્રશ્ન છે. ખોડિયાર કોલોની 3 માળિયા સ્કૂલ પાસે રહેતા બહેનો પાસેથી આપણે જાણીએ કે તંત્રની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે. વિસ્તારમાં સાફ સફાઈ થાય છે? હા, થાય છે. ગટરની સુવિધા છે? ગટરની સુવિધા છે, પાછળ છે, આગળ નથી. અને આગળ છે એ બંધ છે બધા. કોર્પોરેટરોને આ અંગે રજૂઆત કરેલી છે? હા. શું કીધું એમને? એટલે થઈ જશે ભૂગર્ભ ગટર એમ. ચોમાસામાં પાણી ભરાય છે આ વિસ્તારમાં? ચોમાસામાં પાણી નથી ભરાતું. બીજી કોઈ સમસ્યા છે? બીજી ને એક ખાલી ગટરની જ છે. કોલોનીમાં તો આમ સાફ સફાઈ બરોબર છે પણ ગટરનું બહુ તકલીફ છે. ગટર ભરાય છે તો ઓલા અમુક ઘડીકમાં આમાં સમજતા નથી એમ સાફ કરવા ઓલી. ચોખ્ખાઈ સારી છે, એકદમ વ્યવસ્થિત સવારના સાફ સફાઈ થઈ જાય છે. અમારે કાંઈ ગટરની પ્રોબ્લેમ નથી, ચોખ્ખાઈ છે. મહેર સમાજની વાડી 92 ક્વાર્ટર વિસ્તારની શું સ્થિતિ છે તે આપણે અહીંના લોકો પાસેથી જાણીએ. વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો? 40-42 વર્ષ થયા. કોઈ સમસ્યા છે? સમસ્યા તો હતી પણ હવે ટૂંકમાં હવે મેરા પણ ભાઈ છે, ઝીણું કામ કરી રાખે છે, વાંધો નથી અમને. કયા કામો કર્યા? કામ બધા જે રોડના સરસ મજાના કરી દીધા છે. ગટરનો જરીક પ્રોબ્લેમ થઈ જશે. કામ બહુ સારા જ છે અમારા મેરામણભાઈના. મુલાકાત લેવા આવે. ચોમાસામાં પાણી ભરાય છે? હા, પાણી તો ભરાય છે પણ પેલા કરતા ઓછું ભરાય છે પાણી. પેલા બીજી કોઈ સમસ્યા તો જાજી તો સમસ્યા નથી, બાકી તો બધું કમ્પ્લીટ જ છે. સફાઈ કહું કરતા નથી યાર કી અહીંયા 2 બાયું આવે છે, એક આખા દી એક ફેરે. પાણી નિયમિત આવે છે? હા, પાણી તો નિયમિત આવે છે. હા, ચોખ્ખું આવે છે પાણી. ગટરની સુવિધા છે? ગટરની સુવિધા છે પણ ક્યારેક ક્યારેક ભરાય છે, ત્યારે પાણી ઉભરાય છે. સાફ કરવા જલ્દી આવતા નથી. વિસ્તારમાં કચરા પેટીઓ મૂકેલી છે? ના, કચરા પેટી નથી મૂકેલી. કચરો લેવા માટે જે ગાડી આવે એ છે? આવે છે? હા, ગાડી આવે છે. કૃષ્ણનગરની મહિલાઓ અમારી સાથે છે. તંત્રની કામગીરીને લઈને તેઓ શું કહી રહી છે એ જોઈએ. છે ને અમારે આ ગેસના ખાડા ખોદી ગયા છે, 1.5-2 વર્ષ થયા પણ બુરવાન થાય. કાકરામાં અમે એમને હલાવીએ. અને બીજા નંબરમાં આ પાણા મોટા મોટા નાખી ગયા છે એકદમ. અને કંઈક તો હવે કરવું જોઈએ ને. ગેસની લાઈન આવી ગઈ છે, આવે છે પણ આપણે જોઈએ એવું ન કરે. ગાડી હોય તો ગાડીઓ નીચે રાખી દઈએ છે એમને. આજુબાજુ થઈ ગયા છે. અમને નળની લાઈન હે ને ઘરે ઘરે આમ પોગાડી દો. નળ પાણી આવતું નથી, આવે છે. ગટરનું પાણી આવે છે જો. હા હા હા, કચરા પેટી છે. હા, એક આત્રા આવે છે, ક્યારેક 2 દિવસે આવે, 3 દિવસ થઈ જાય. નળ આવે ને પેલા 10-15 મિનિટ ગટરનું પાણી આવે છે. એટલે ચોખ્ખું પાણી ચોખ્ખું નથી આવતું. ના, કોર્પોરેટરોને રજૂઆત? હા, એક વખત 2 વાર કરી હતી પણ પછી એમાં કઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અમારે. બરાબર. અહીંના છે મેઘનાબેન છે અને મેરામણભાઈ છે.
અમારે ગટરનું પાણી પહેલાં આવે છે ને પછી જ ચોખ્ખું પાણી આવે છે, પણ એ ફોર્સથી નથી આવતું. અમારે મોટર માંડવી તો જ આવે છે, મોટર વગર તો આવતું જ ધીમું આવે છે. હા, આ કચરાવાળો આવે ને એ ઉપર સરોજ વારે, આમ ઘહીને બધું ન વારે, જેવા તેવા વારીને વહી જાય. આ ગટરની સાફ સફાઈ જેને ભરાય એ અરજી કરે એટલે એ આવે, બીજી આમ દરરોજ ન આવે. પાણી આવતું નથી ને ગટરવાળું પાણી આવે છે, શું કરવું મારે બોલો હવે. કૃષ્ણનગર વિસ્તારના પુરુષો શું કહી રહ્યા છે એ જોઈએ. ગેસની લાઈન આવી એને 1 વર્ષ થયું છે. કોર્પોરેટરની આજુબાજુમાં બધે સીસી રોડ જેવું કરી નાખ્યું છે. અમારી શેરીમાં કોર્પોરેટર નથી એટલે કોઈ આવતું જ નથી. ના 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 કોર્પોરેટરને ઘણી વખત કીધું કે તમે આનું કંઈક કરો, તો એની શેરીમાં થઈ ગયું છે. કોર્પોરેટર રહે છે એની આજુબાજુમાં બધે અરવિંદભાઈ છે, મિત્તલબેન છે, મેરામણભાઈ છે. અમારા લોકોને આ 4-5 હજી ગટરની આપી છે, નળની આપી છે, તો એ લોકો એમ કે આ થઈ જશે. આ લોકો કોઈ જોવાય નથી આવતા, કંઈ કામે નથી કરતા. 10 દી એકાદે આ કુંડી ગટરની ભરાઈ ગઈ છે. એક કાંટેમાં ગટર લખાવી પડે છે. નામ મારું એકનું જ આવે છે. ગટર લખાવી તો એમ કે ભાઈ તમારે એક દી કેમ હજી આવી છે, કોઈ નથી આવતું. એ આવીને જોઈને વહી જાય છે. એક કાંતે ગટર ભરાઈ ગઈ છે ને પછી ગટર ભરાઈ જાય એ નળમાં પાણી આવે. નળનું પાણી 40 મિનિટ આપે છે. 40 મિનિટમાં 20 મિનિટ પાણી ગટરનું જાય છે. તો ભાઈ 20 મિનિટમાં પાણી કાંઈ પીવાનું ન ભરાય, વાપરવાનું ન ભરાય, તો વેચાતું પાણી મગાવીને તમને પોસાય નહીં. અમે મકાનનો વેરો ભરી છીએ, નળનો વેરો ભરી છીએ, બધું કરી છીએ. એ લોકો કંઈ કામ કરે. 4-5 અરજી આપી છે તો એ થઈ જશે. કોઈ આવતા જ નથી જોવા. મિતાબેનને 2 વાર કીધું છે, મિત્તલબેનને કીધું છે, બધાને કીધું. કોઈ લોકો કે હા થઈ જશે. એના ઘર આગળ ત્યાં ડામર રોડ બની ગયો છે. કાલની તારીખમાં રોડ બનાવ્યો છે. તો એ પોતાનું કામ કરી છે, અમારા લોકોનું કંઈ કામ કરતા નથી. આ લોકો ગેસની લાઈન નાખી ગયા છે. એના હજી કે દિવાળી થશે તો દિવાળી હજી કોઈ કંઈ કરવા જોવા આવ્યા નથી. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ જ સરસ છે. કઈ સારી સુવિધા છે? જો કચરો લેવા નિયમિત આવે છે, વારવાવાળા બેન નિયમિત આવે છે, અને એ લોકો મિટિંગ પણ કરે છે. સોલાર વિશે પણ હમણાં મિટિંગ કરી હતી મેરામણભાઈ ભાટુએ. એટલે ના, એ બધી વ્યવસ્થા બહુ સરસ છે. પાણી રેગ્યુલર આવે છે. લાઇટની વ્યવસ્થા, બધી વ્યવસ્થા સુવિધા બહુ સારી છે એમ પૂરેપૂરી. ઢોળની આ તે બધી પૂરેપૂરી. હા કમ્પ્લીટ. કોઈ નહીં કોઈ બનાવ ન થાય. ના, અહીંયા વ્યવસ્થિત જ છે પાણી. કોર્પોરેટરો વિસ્તારની મુલાકાત લેવા માટે આવે છે? હા. ગંદુ ગટરનું આવતું ત્યારે પછી અમે આંધળીને કીધું આ કેમ આવું આવે છે, એટલે હવે અત્યારે સરસ આવે છે. અત્યારે સારું, અત્યારે કોઈ જાતની કાંઈ તકલીફ નથી. અજંતા સોસાયટીમાં થયેલા વિકાસના કાર્યને લઈને અહીંની બહેનો શું કહી રહી છે એ જોઈએ. વિસ્તારમાં સારા કામો થાય છે? હા, સરસ થાય છે બધું. ગટરો, લાઇટો, કચરાવાળા બધું સારું જ કરે છે અહીંયા. સાફ સફાઈ. હા, આવે. કચરા પેટીઓની સુવિધા છે? હા, બધી છે. ગટર સાફ કરવા આવે છે બધું. કીએ હાસુન છે આવે છે. આવે. હા, બધું સાફ કરવાના આવે. ના, આંગણવાડી નથી. હા, એ નથી. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? એ બધું સારું જ છે. વિસ્તારમાં મુલાકાત લેવા માટે આવે છે. હા, પાણી નિયમિત આવે છે? હા, પાણી નિયમિત આવે છે. હા, ચોખ્ખું આવે છે. બીજી કોઈ સમસ્યા છે? ના, કોઈ જાતની સમસ્યા નથી. અજંતા સોસાયટીના અન્ય રહેવાસીઓ શું કહી રહ્યા છે એ જોઈએ. કેટલા સમયથી રહો છો અહીં? 20 વર્ષથી રહી. કોર્પોરેટરો મુલાકાત લેવા આવે? હા, બરાબર આવે છે. રેગ્યુલર. મેરામણભાઈ છે, પછી આપણે બેન છે, પછી આપણે ભાઈ છે, બીજા ભાઈ છે. 3 કોર્પોરેટર છે ભાઈ. બહુ સારા કામ છે. બધી રોડની છે, પાણીની છે, ગટરની છે, સાફ સફાઈની છે. કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે ફોન કરીએ તો હાજર થઈ જાય. બહુ સારી કામગીરી છે. બધા કરતાં સારી કામગીરી આ લોકોની. બહુ સારામાં સારું કામ કરે છે. ના, બધું સરસ જ છે. કચરો સાફ થાય છે, ગટર સુવિધા બધું સારું જ છે. હા છે, અહીંયા ખૂણા ઉપર છે. દૂરથી આવે છે બધે. દર અઠવાડિયે હોય જ છે. ચોમાસામાં પાણી ભરાય છે? ના, એવું કઈ છે નહીં. લાઇટો નાખેલી છે? હા. સાફ સફાઈ થાય છે? બરાબર થાય છે. કોઈ સમસ્યા છે? ના, અત્યારે કોઈ સમસ્યા નથી. કોર્પોરેટરોની કામગીરીને લઈને મયુર પાર્ક વિસ્તારના રહેવાસીઓ શું કહી રહ્યા છે એ જોઈએ. વિસ્તારમાં કોર્પોરેટરો મુલાકાત લેવા આવે છે? ના, મુલાકાત લેવા માટે આવતા નથી. પણ રોડ રસ્તાના કામકાજ સારા છે. સાફ સફાઈ થઈ રહી નથી. સાફ સફાઈ નથી થતી? ના. કચરા પેટીઓની સુવિધા છે વિસ્તારમાં? ના, નથી. ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડી આવે છે? આવે છે. પીવાનું પાણી આવે છે નિયમિત? પીવાનું પાણી આવે છે. લાઇટની સુવિધા છે? ચોરી કે એવા કોઈ બનાવો બને છે? ઘણીવાર ચોરીના નાના મોટા બનાવો બને છે. કઈ સારી સુવિધાઓ છે?
ના, અહીંયા કચરા પેટી આતે એ બધી સુવિધા તો સારી જ છે. રોડની સાફ સફાઈની નથી બહુ સુવિધા સારી. હા, પાણી નિયમિત આવે છે. ના, અત્યારે હાલ કોઈ સમસ્યા છે નહીં. મયુર પાર્ક શેરી નંબર 2 ની મહિલાઓ અમારી સાથે છે. વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યને લઈને તેઓ શું કહી રહી છે એ જોઈએ. કોર્પોરેટરો મુલાકાત લેવા આવે છે વિસ્તારમાં? હા, આવે છે. કોઈ સમસ્યા છે વિસ્તારમાં? ના, અત્યારે તો કઈ ક્યાંય લાગતું નથી. કઈ સારી સુવિધાઓ છે? એકચ્યુઅલી અહીંયા અમારે રોડ ને ગટરની વ્યવસ્થા નથી. ગયા વર્ષથી એમણે સિમેન્ટ રોડ અને ગટર એ બધું અમને પૂરું કરી દીધું. પ્લસ જે પાણીના પ્રશ્નો હતા કે ટાઈમસર પાણી ન આવતું એ પણ નિયમિત આવે છે. હા, ચોખ્ખું આવે છે. અને બીજું કે અમે શુક્રવારે જ્યારે પણ સાહેબને મળવા જઈએ ત્યારે અવેલેબલ હોય છે એમની ઓફિસે, તો અમને જવાની છૂટ હોય છે. સાફ સફાઈ થાય છે ને? હા, રેગ્યુલર થાય છે. હા, રાખેલા છે. અને સ્ટ્રીટ લાઇટો છે? હા, છે. બીજી કોઈ સમસ્યા છે? ના, અત્યારે તો બધી સોલ્વ થઈ ગઈ સમસ્યા. વિસ્તારમાં કોઈ સમસ્યા છે? નહીં, કોઈ નથી. કઈ સારી સુવિધાઓ છે? બધી લાઇટિંગની સારું છે. કચરા સાફ કરવા આવે છે લોકો, કચરો ડેઈલી લેવા આવે છે. ચોરી કે એવા કોઈ બનાવો? નહીં, ક્યારેય નથી બન્યા. વિસ્તારમાં કોઈ સમસ્યા છે? નહીં, બીજી કોઈ સમસ્યા નથી, પણ વરસાદ આવે છે ને ત્યારે પાણીની સમસ્યા છે. બાકી કોઈ સમસ્યા નથી. પાણી ભરાય છે. હા, હા, રજૂઆત કરી છે. એ લોકો આવે છે, પણ હવે પાણીની સમસ્યા છે તો એ કે શું કરીએ અમે. પ્રગતિ ટેનામેન્ટના રહેવાસીઓ અમારી સાથે છે. તંત્રની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. વિસ્તારમાં કોઈ સમસ્યા છે? ના, અહીંયા કઈ નથી. કઈ સારી સુવિધા છે? સુવિધામાં તો કોઈ જાતનું નળની સુવિધા છે, સાફ સફાઈ કમ્પ્લીટ થાય છે, બધું. કામ ને બધું સારું થાય છે. અને મિત્તલબેન બધું કરી ગયા. કોમન પ્લોટમાં ને કોલું કરવાનું છે બધું, મંદિર ને આ તે બધું કામ સારું છે બધું. હા, હોય છે બધું. ના, સમસ્યા તો કાંઈ છે નહીં. પહેલાં સમસ્યા હતી, ગટરની હતી, રોડ સફાઈ સાફ નતા થતા, એ બધા હવે ધીરે ધીરે થાય છે. હા, સ્ટ્રીટ લાઇટે પણ આવી ગઈ છે. હવે કાલે જ એક નાખી ગયા છે મિત્તલબેન. ના, હવે સારું છે. ટૂંકમાં પહેલાં ઘણા પ્રોબ્લેમ હતા, હવે વાંધો નથી. હવે સારું ધ્યાન આપે. પાણી તો ભરાય છે વધારે વરસાદ આવે. ઓલી પાછળથી જે લાઈન નથી ખોલતા ને, જે ગટર પાછળથી ચાલે છે નો, એટલે નથી થતી. સામે જ નીકળે છે ગટરની લાઈન અહીંથી. એ જામ થાય ને તો પાણી આવે, બાકી સાફ કરી જાય તો નથી આવતું. મુરલીધર સોસાયટીના સ્થાનિકો અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. નમસ્તે. અમારે કોર્પોરેટરની કોઈ પણ જાતની સમસ્યા કે ફરિયાદ નથી. રસ્તાઓ બધાય સાફ સુથરા છે. દર 15 દિવસે પાણીની દવાઓ છાંટવા માટે આવી જાય છે. આરોગ્ય કેન્દ્ર તરફથી કોઈ પણ જાતની ફરિયાદ નથી. અમારે કોઈ પણ જાતની લાઇટની कोई पण मुश्किली नहीं, दरेक वस्तु समयसर टाइमसर बराबर थी जाए छे। हमारे यहाँ कोई भी परेशानी नहीं है, हर चीज़ की सुविधा भी है, हर तरीके से साफ़ सफाई भी रखी जाती है और पानी भी, दवाई उसमें भी छिड़की जाती है, टाइम से टाइम आते हैं अपने छिड़क के जाते हैं और साफ़ सफाई की भी कोई दिक्कत नहीं है, नाइट में या दिन में सब अपने से बराबर ही है, कोई परेशानी नहीं है। અત્યારે અમારા એરિયામાં કોઈ પણ જાતની તકલીફ નથી અને આવી નવી સુવિધા જળવાઈ રહે એ ઈચ્છનીય છે। કોર્પોરેટર આ હમણાં તો નથી આવેલા પણ આવે છે, મેરામણભાઈ ભાટુ અને અરવિંદભાઈ સભાયા। સોહમ સોસાયટીમાં થયેલા વિકાસ કાર્યને લઈને અહીંના લોકો શું કહી રહ્યા છે એ જોઈએ। આજે સરકારની તરફથી એટલા બધા ટેક્સ વધારવામાં આવ્યા છે કે એની કોઈ સીમા નથી। હાઉસ ટેક્સ લ્યો, પાણીના કરવેરા એટલા બધા, એની સામે જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે એનો જે વિકાસ થયો છે એ વિકાસ જોતા અને આજે હાઉસ ટેક્સના ને જે બધા કર વધ્યા છે એની સામે વિકાસ થયો જ નથી, કઈ તો કઈ હગાય। જે કંઈ ગ્રાન્ટો મળી છે વિસ્તારમાં મોટામાં મોટી સમસ્યા એક તો આ ગેસની લાઈન પડીને 3 થી 4 વર્ષ થયા છે, ગેસની લાઈન પડી એના એ લોકોને અમે કમ્પ્લેન કરી તો એ લોકો એવું કહે છે કે અમે જેએમસીમાં પૈસા ભરી દીધા છે અને જેએમસીમાં કમ્પ્લેન લખાવી તો કોઈ જવાબ દેતું નથી, બરાબર, એનો કોઈ નિકાલ આવતો નથી। બીજા નંબરમાં પાણીની લાઈનમાં ગટરનું જ પાણી આવે છે, આજ 4 થી 5 વર્ષથી પ્રશ્ન છે પણ કોઈ એનો નિકાલ જ નથી આવતો। પ્રશ્ન કરી તો ત્યારે આવીને વળી 2 જગ્યાએ ખાડા ખોદીને વયા જાય છે, એનો કોઈ નિકાલ આવતો નથી અને પ્રેશર પણ કાયમી માટે ઓછો રહે છે
અને કોર્પોરેશનમાં કમ્પ્લેન માટેનો ફોન નંબર છે એ ક્યારેય ઉઠાવતા નથી ને ક્યારેય લાગતો નથી. ગમે ત્યારે કહી દે કે ભાઈ એ તો અમને 2 લાઈન જોડેલી છે, ઓલાને કીધું પહેલી કમ્પ્લેન અમારી એ લખો કે ફોન નથી લાગતો, તો એ લોકો એ કહે છે કે ભાઈ આ તમે ઉપર રજૂઆત કરો, આમાં 2-3 લાઈન જોડેલી છે એટલે ન લાગે કે એનું કારણ એ છે. પછી ગાયુંનો એટલો ત્રાસ છે, ગાયું એટલા હડા જમાવીને બેઠી છે કે એની કોઈ સીમા નથી. ગાડી કાઢવી હોય તો 4 વ્હીલ કાઢવું હોય તો એટલી તકલીફ, અને ખૂટિયા અને ગાયો એટલો બધો ત્રાસ છે ને કે એની કોઈ સીમા નથી. આજે આ લોકો બાળકો રમતા હોય છે, ગાડી કાઢવી હોય તો એટલો બધો પરેશાન છે. ગમે એ રોડ ઉપર જાઓ, મેન સર્કલ જોવો, જામનગર સિટીના કોઈ પણ સર્કલ ઉપર જાઓ તો ગાયુંનો એટલો ત્રાસ છે ને કે હડા જમાવીને બેઠી છે, અને ઘણીવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ નથી આવતો. ગટરની સમસ્યા ક્યારેક લાઈન ભરાઈ જાય છે અને કમ્પ્લેન કરીએ એટલે એ લોકો કરી જાય છે, પણ પાછો વારંવાર એ પ્રશ્ન આવીને ઉપસ્થિત. રોડની સાફ સફાઈ માટે અમારે સોસાયટીએ નક્કી કરેલું છે અને નગરપાલિકામાં એનું આખી ગોઠવણી કરેલી છે, એ સાફ સફાઈ બરોબર થાય છે. હાલો, અમારે આ ભૂળ ગટર છે એ કોઈ દી સાફ કરવા આવતા નથી, અને અમારી લાઈનમાં લાઇટું છે નહીં. બસ ખૂબ ખૂબ આભાર. સાફ સફાઈ થાય છે? ના, એકાત્ર આવે છે સાફ સફાઈ કરવાવાળા, લેવાવાળા એકાત્ર આવે છે, એનો કોઈ ટાઈમ જ નથી હોતો. પાણી તો નિયમિત નથી આવતું, એકાત્ર અનિયમિત આવે છે, બરાબર. પણ પહેલા નંબરની અંદર તો અમને છે ને આ બહુ અતિ ગાયોનો ત્રાસ છે. ગાયોના ત્રાસના હિસાબે અમારા એરિયાની અંદર અહીંથી જગાતનાકા સુધીમાં ગંદકી બહુ છે. એ ગંદકીનો સામનો તમે કરો ગમે તે. ડસ્ટબિન આગળ મૂકેલું છે, અમારા એરિયામાં ક્યાંય મૂકેલું છે નહીં. વર્ષમાં એકવાર આ ગટરની લાઈન છે એ તો એકવાર સાફ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? તો એમાં કાકરા, કચરા, ડૂચા, તે છોકરાઓને નેપિયું ને એવા ડૂચા ભરાઈ જાય ને તો આખું ઉભરાઈને બારોબાર નીકળે ને પછી ઢાંકણું તો ખુલે નહીં. તો કેમ કરવું? તો એ વર્ષમાં એકવાર તો એ કરાવવું પડે ને. અને આ મેઇન રોડ નહીં, હા ભરાય છે. ગટરો છલકાય છે, કારણ ગટર ક્લીન ન કરો એટલે ચોમાસામાં પાણી ભરાવાનું જ છે. નાખેડી ખાણ વિસ્તારના બહેનો આપણી સાથે જોડાયા છે, તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. કોર્પોરેટર આવે છે આ વિસ્તારમાં? હા આવે છે, પણ અમારા વિષય મંદિર બાજુ ગમે તે વસ્તુ સારી કરે છે, અમારી બાજુ કોઈ કાંઈ પણ ધ્યાન દેતા નથી. અમારે ગોઠણ પાણી ભરાઈ જાય છે તો છોકરાને પાછળ બાંધીને અમારે નીકળવું પડે છે. અમે બાલ મંદિરમાં નિશાળમાં 8-8 દિવસ રહી શકીએ છીએ. ત્યાંથી અમને પેકેટ ને આપે ત્યારે અમે ખાઈ છીએ. અમે ઘરે રાંધવા કે કોઈ પણ વસ્તુ લેવા માટે આવી નથી શકતા. અમારે પાણીની લાઈન અને ગટર સાફ જોઈ છે. ગટર સાફ કરવા કોઈ નથી આવતું, કચરો કોઈ નથી ઉપાડતો. અમારે ગટર બનાવી દો એક, અને પાણીની લાઈન નાખી દો. કચરા પેટી નથી. અમને પાણીની લાઈન જોઈ ને ગટર અને કચરા પેટી. અમારી કેટલા સમયથી નથી? કેટલા 20 વર્ષથી નથી બેન. અમારે પાણી ક્યાંથી લાવવાનું? ટાંકા તો ભરી છે અમે. હા, તો જો પાણીની તકલીફ તો છે જ પહેલા, બરોબર. અને કોઈ બાઈ જો પાણીની તકલીફ આવે તો કામે નથી જઈ શકતી, અને જો કામે ગયું હોય તો ઘરે આવી તો પાણી મળે નહીં. નાખેડી ખાણ વિસ્તારના પુરુષો આપણી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે જોઈએ. કેટલા વર્ષથી રહો છો? અમે અહીંયા રહી છીએ 50 વર્ષથી રહી છીએ. કોર્પોરેટર ક્યારે આવે છે? કોર્પોરેટર આવે મેરાણભાઈ, સારા કામ થાય છે વિસ્તાર? કામ કરે છે. અમે કઈ બોલાવી એટલે આવે છે, બધાને ખબર છે. કયા કયા સારા કામ કરે? આટાણે જો આ રોડના કામ હાલે છે, લાઇટિંગનું કામ કરી ગયા, તો સંડાસ બાથરૂમને એ કામ કરી ગયા, પાઇપ નાખી ગયા, પાણી ભરાતો હતો એ કામ કરી ગયા. અમારે ચોમાસે પાણી ભરાણું તો લોકો ગાડીઓ લઈને નાખી ગયા, મોરમું હાથે લાઇટનું કરી ગયા. ચાલુ પાણી કીટ દઈ ગયા હતા, નાસ્તા આપી ગયા હતા પાણીમાં. સાફ સફાઈ કરવા આવે છે કોઈ? સાફ સફાઈ નથી, એ નથી. કચરા પેટીઓ છે વિસ્તારમાં? ના, એ નથી, એ કાંઈ નથી. પાણીની બહુ ભાઈ અહીંયા તકલીફ છે. અમે 6 મહિના તો વયા ગયા એરપોર્ટની ધારે અહીંયા છપરા વગર પડ્યા હતા. નાના છોકરા છે, ભેહું છે, અને અમારા શરીરમાં બહુ જ પાણી ભરાય છે કડકડ હામું. ગઢવીપાડા વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. બહુ સારું છે, બહુ કામ સારું કરે છે. મેરાણભાઈ ભાટુ છે, એક બેન બીજા કેવા આપણે નીતલબેન છે, સારામાં સારું કામ કરે. કોઈ દી જાતની તકલીફ પડતી નથી. પાણી આ તે બધું એ ગટરનું છે, પછી એ ધીમે ધીમે થઈ જશે. હા, રોડની ચારે બાજુ સુવિધા છે. સીસી રોડ છે, સુવિધા સારી છે બધી. ના, કચરાની સાફ સફાઈ માટે બધા કરે છે એવું નથી, કારણ ડબ્બાની અમારી જીવન જરૂરી આ લોકોએ બધું આપ્યું છે, નથી આપ્યું એવું નથી. પણ એક સમસ્યા એટલું જ છે
કે અમારી માંગ સરકાર સામે એટલું જ છે કે આ ગમે ત્યારે ભવિષ્યની અંદર અમને જે ખોચામાં રોડ જ્યાં જ્યાં નથી એ આપી દે, એટલે અમને બધું પણ આપ્યું છે નહીં. ગટરની સુવિધા છે? હા, થોડુંક ગટરની તો પ્રોબ્લેમ છે, પણ ભવિષ્યમાં થઈ જશે એવું અમને શક્યતા છે. અને ચોમાસામાં થોડુંક પાણીની પ્રોબ્લેમ તો રહે છે, પણ અવારનવાર જો વરસાદ વધારે થાય તો તકલીફ રહે છે, નકર તો વાંધો નથી આવતો. આ પોઝિશન રહે છે. અને લાઇટું નાખેલી છે, ક્યારેક ક્યારેક બંધ પડી જાય ત્યારે અમુક રિપેર કરી જાય છે, એટલે એ કોઈ તકલીફ બહુ ઝાઝી નથી અને સારું છે. સીતારામ સોસાયટીની શું સ્થિતિ છે તે આપણે અહીંના સ્થાનિકો પાસેથી જાણીએ. વિસ્તારમાં કોર્પોરેટર આવે છે? ના ભાઈ, અહીંયા કોઈ આવ્યું નથી, કોઈ દી પૂછ્યું નથી. અને ખરેખર અમારે ખાસ પહેલાં ગટરની જરૂર છે, પછી પાણીની જરૂર છે ને પછી રસ્તાની જરૂર છે. આ 3 વસ્તુની અમારે ખાસ જરૂર છે. કોઈ પૂછતું નથી, કોઈ આવતું નથી. હજી સુધીમાં કોઈએ કાંઈ હજી સુધી કોઈ પૂછ્યું નથી કાંઈ. પાણી નથી આવતું પીવાનું? અહીંયા નગરપાલિકાનું પાણી જ નથી આવતું. અને અમે એ તો બોર ઘરે ઘરે બોર કર્યા છે, સવે હાથે બોર કરીને ત્યાંથી જ પાણી પીવાનું છે. મોરું ખારું જેવું પાણી આવે એમાંથી જ જોડવાનું છે. નગરપાલિકાનું પાણી આવતું નથી. અને અહીંયા બધા વેરાય કાયદેસર ભરે છે ટાઈમ. અને અમે ચોમાસામાં કેટલી વાર અરજી કરવા ગયા મહાનગરપાલિકામાં કે પાછળ બધી વિસ્તારનું ગટરનું પાણી અહીં પાછળ ભરાય અને એ બધું બોરમાં જાય, અને એ ગટરનું પાણી અમે અત્યાર સુધી પીને વાપરીએ. અને અહીંયા જે ગટરનો નિકાલ થાય ત્યાં નિકાલ ને બધું બંધ છે. અને બહુ કાંઈ જે અહીંયા કચરા પેટી નથી, રોડ નથી, ગટરની સુવિધા નથી, કાંઈ નથી. કેટલી અરજી કરી પણ કોઈ અહીંયા આવતું નથી. રોડ તો લગભગ 10 વર્ષથી નથી બેન, છે જ નહીં. પાણીની લાઈન જ નથી નાખી. કેટલા વર્ષથી? આજે આજીવન લગભગ 15 વર્ષ જેવું થયું છે. બીજી કોઈ સમસ્યાઓ છે? ગટર નથી, સુવિધા નથી. કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર નામ સાંભળ્યું હતું, મેરામણભાઈ કરીને છે, પણ કોઈ દી જોયા નથી, આવતા નથી કોઈ દિવસ. સીતારામ સોસાયટીની મહિલાઓ શું કહી રહી છે એ જોઈએ. વિસ્તારમાં કોર્પોરેટર આવે છે ત્યારે? કોર્પોરેટર ક્યારેય નથી આવતા. ગટર નથી, રોડ નથી, પાણીની લાઈન નથી. પાછળના ભાગમાં જે ગટર ભરાય છે એનું પાણી બધું બોરમાં આવે છે, તો પીવું કઈ રીતે? એ પ્રોબ્લેમ છે. બોરનું પાણી પીએ છીએ, ઓલું તો ગવર્મેન્ટનું તો આવતું નથી, તો પછી બોરનું જ પીવું પડે ને. તો બોરનું પીએ, પાછળના ભાગમાં ગટર ભરાય, એ પાણી બધું બોરના પાણીમાં જાય છે, મિક્સ થઈ જાય છે. ને નળનું પાણી આવતું નથી. રોડ ખરાબ છે. આમાં અમે અહીં 10 વર્ષથી રહીએ છીએ. લાઇટો નાખેલી એકમાં જ છે, બાકી લાઇટો નથી. લાઇટ નથી, ગટરો નથી, અને એમને પછી ખુલ્લા ખાડા છે. અમારા ઘર સામે જ ખુલ્લા ખાડા છે, એમાં અમને નથી મેળવતો. ગંદકી અટાણ પોસે છે. નહીં, નથી આવતું કોઈ. નહીં, હા ઈ આવે છે હો, દવાખાના. હા ઈ આવે છે. હા, અત્યારે હમણાં જ આવેલા છે હાલને તકમાં. સત્યમ રોડ પર આવેલ સરસ્વતી સોસાયટીની શું સ્થિતિ છે તે આપણે અહીંની મહિલાઓ પાસેથી જાણીએ. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે? જો આ બાજુમાં હા સારી છે. બાજુમાં અહીંયા બધાય કચરો નાખી દે. દરરોજ કચરા વાળા હોય પણ કોઈ નાખીને બધાય કચરો હેઠવાડો બધું અહીં પ્લોટમાં ફેંકે. આપણે ચોખ્ખું ના રાખીએ તો આપણે જ તબિયત બગડે ને, તો બધાને જોવું જોઈએ ને. તો બધાય કચરો અહીંયા નાખી જો વારીને કેટલો ભેગો કર્યો, દરરોજ વારું જોયા જો. અમારે આ શેરીમાં છે ને કચરાનો પ્રોબ્લેમ પેલો છે. ક્યારેક આવે ક્યારેક ના આવે. અને બીજો પ્રશ્ન છે ગાયનો પ્રોબ્લેમ છે. ગાયનો ત્રાસ એટલો છે ને, કોઈ આવતા નથી લેવા માટે એમ. હા, એટલે ગાયનો તો ત્રાસ છે અમારે, કારણ કે ગાડીઓ પડી ઘણી હજાર મોટી ગાડીમાં ઘણું નુકસાન થઈ ગયું કે. અને લોકડાઉન પછી ડીડીટી છાંટવા 2 વાર આવ્યા નથી. એટલો રોગચાળો હોય, મચ્છર હોય, એટલા છોકરાઓ નાના એટલા કેટલા અમારી શેરીમાં નાના છોકરા છે, પણ ડીડીટી 2 વાર જ છાંટવા આવ્યા છે. પાણી નિયમિત આવે છે. ગટરની તો હમણાં ગયા વર્ષે જ સુવિધા થઈ છે. એ હતી નહીં, પણ ગયા વર્ષે સુવિધા થઈ. ના, એ ગયા વર્ષે ગટર થઈ ત્યારે આવ્યા છે, પછી વર્ષમાં કોઈ આવ્યા નથી કોઈ વર્ષમાં. વોર્ડ નંબર 7 માં આવેલ આવાસ કોલોનીની મહિલાઓ અમારી સાથે છે. આ વિસ્તારની શું સ્થિતિ છે એમના પાસેથી જાણીએ. વિસ્તારમાં સાફ સફાઈ થાય છે ને? નહીં, સાફ સફાઈ તો થાય છે, પણ આ કચરા જે પડેલા હોય છે એ લોકો આવીને ઉપાડી નથી જતા. ઢગલા એમને એમ પડ્યા જ હોય. કહે છે કે ઉપાડી લ્યો, તો કે છે હમણાં ઉપાડ લે, પણ ઉપાડતા નથી. કચરાપેટીઓ રાખેલી છે વિસ્તારમાં? એટલે આગલી શેરીમાં રાખેલી છે, અત્યારે હાલમાં અહીંયા નથી. પાણી નિયમિત આવે છે? પાણી નિયમિત આવે છે, પણ સાવ થોડુંક આપે છે. એમ જ્યારે આપણે પૂરતું જોઈએ કે અડધી કલાક માટે જોઈએ એટલું નહીં. મન પડે ત્યારે 10 મિનિટ, ક્યારે ટાઈમિંગ ફેરફાર, કોઈ જાતનું કાંઈ છે જ નહીં ટાઈમિંગ કે આપણે એને ફરિયાદ કરવી તો પણ કેને કરવી આપણે.
નથી, મકાન એવા ખડબડી ગયા છે, કચરાની સુવિધા નથી, વરસાદ આવે છે ત્યારે પાણી પણ ઘરમાં ગરી જાય છે અમારા. એ તકલીફ પણ જોવા કોઈ એનું કોઈ આવતું નથી. તકલીફ એટલે એટલી તકલીફ છે કે આ લોકોને ભલે તમે ચૂંટણી આવે છે ત્યારે આવો એમ નહીં, પણ વચમાં 1-2 વખત તમે આવી અને તપાસ કરવા તો આવો કે તમે લોકો કઈ પોઝિશનમાં રહ્યો છો, શું તકલીફ છે, બસ કંઈ જ નહીં, પૂછવાનું જ નહીં. બસ તમે જીવો કે મરો કઈ વાત જરૂરી નથી. ગટર તો છે જ નહીં અહીંયા, પણ આ કચરા જો સામે ઢગલો કેટલો પડ્યો છે, ઉપરથી પોળા પડે છે, કોઈ જાતની સગવડ છે જ નહીં અહીંયા. ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલની સામે જે બ્યુટિફિકેશનનો પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તેની અડધા ભાગમાં જ સાફ સફાઈ થયેલી જોવા મળે છે. બાકીના ભાગમાં વૃક્ષો જ્યાં વાવેલા છે ત્યાં લોકોએ એકદમ ગંદકી ફેલાવેલી છે. આ ઉપરાંત અહીં કચરાપેટીઓ રાખેલી છે, કચરાપેટીઓ ભરાઈ ગઈ છે, પરંતુ કચરો ત્યાંથી ઉપાડેલો નથી, કોઈએ સાફ સફાઈ પણ કરેલી નથી અને વૃક્ષોની આજુબાજુમાં પણ ઘણો બધો કચરો જોવા મળી રહ્યો છે. ખબર ગુજરાત સાથે જોડાયા છે વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો મેરામણભાઈ ભાટુ અને અરવિંદભાઈ સભાયા. વોર્ડ નંબર 7ના લોકોએ જે સમસ્યાઓ વર્ણવી છે અને વિકાસના જે કાર્યો થયા છે તેને લઈને કોર્પોરેટરો શું કહી રહ્યા છે એ જોઈએ. અરવિંદભાઈ, છેલ્લા 5 વર્ષમાં બોર્ડમાં વિકાસના કયા કામો થયા છે? જામનગરમાં 79 વિધાનસભામાં કાયમી માટે આ વોર્ડ છે ને ભાજપની સાથે રહેલો છે. રાજ્ય સરકારની મહાનગરપાલિકાના સહયોગથી ઘણી બધી ગ્રાન્ટો મળે છે. એના વિકાસના કામની અંદર જોઈએ તો એક આવડો મોટો અંડરબ્રિજ આપેલ છે, પછી રસ્તા, દરેક વસ્તુના રસ્તા ગમે તે જગ્યાએ, અને પાણીના મોટાભાગનું સમજશું. ખાસ અમારો એક સત્યમ કોલોની રોડ વિસ્તાર છે, એમાં કાયમી માટે ગટરના પાણીની સમસ્યા હતી ને જે જૂની 20 વર્ષ લાઈન જૂની હતી એટલે કાયમ ગટરનું પાણી 5 વર્ષથી આવતું. એ છેલ્લા 6 મહિનામાં અમે 35 લાખના ખર્ચે લાઈન નાખી અને એ કાયમી માટે આખા 25% ઉપર આખા વોર્ડનો વિસ્તારને લગત હતો એ અમે સોલ્વ કરેલ છે. આ સિવાય કયા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પર કામ કરવામાં આવ્યું છે? ઘણા બધા મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ થયું છે. આ વિસ્તાર 10 વર્ષ પહેલાં તો એકદમ પાછળનો વિસ્તાર હતો. અત્યારે જામનગરના સારા વિસ્તારોમાં ગણાતો આ વોર્ડ નંબર 7 છે. અહીંયા જામનગરનો 4 ટ્રેક ઓવરબ્રિજ છે, અંડરબ્રિજ, જામનગર શહેરનો એકમાત્ર અંડરબ્રિજ છે, અને દરેક સોસાયટીઓમાં લોકભાગીદારીના માધ્યમથી, સરકારના ગ્રાન્ટના માધ્યમથી બધી જ મોટાભાગની સોસાયટીઓમાં સીસી રોડ થયેલા છે. એમ્યુઝમેન્ટ પાર્ક જામનગર શહેરનો હાર્દ સમૂહ અહીંયા છે. અને ખાસ કરીને આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીંયા રસ્તાઓની કપાત મોટે ભાગે એવું થતું હોય છે કે કોર્પોરેટર મિત્રો અને શાસકો કપાતથી દૂર ભાગતા હોય છે, પણ અમારા અહીંયા લોકોનો સહકાર છે અને અમારી પણ લાગણી પ્રમાણે ક્લિયર હોય છે. એટલે બધા રસ્તાઓની ભૂતકાળમાં અમે કપાત કરાવી. 4 ટ્રેક સીસી રોડ, સેન્ટ્રલ લાઇટવાળા રસ્તાઓ તમે આખા જામનગર શહેરના ઇન્ટરનલ કોઈ વિસ્તારની અંદર જોશો તો ખાલી વોર્ડ નંબર 7માં જ જોવા મળશે. જામનગર શહેરનો ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો મોટો વિસ્તાર, જનતા ફાટકથી શરૂ કરો એટલે છેક નાઘેડીનો પાટિયું અને આગળ આ બાજુ સાંઢિયા પુલથી બહારનો વિસ્તાર, કન્સુમરાની વાડી વિસ્તાર સુધીનો આખો આ વિસ્તાર છે. હમણાં જ નવું સ્મશાન એ સમર્પણ હોસ્પિટલ સંસ્થા દ્વારા નાઘેડીના પાટી અમારા જ વિસ્તારમાં કામ એનું શરૂ થયું છે, અને એમાં પણ 1 કરોડ જેવી ગ્રાન્ટ છે મહાનગરપાલિકા દ્વારા ફાળવવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. બીજું, જામનગર શહેરની હદ વયથી સ્વાભાવિક રીતે પશ્ચિમ બાજુનો જામનગરનો વોર્ડ હોવાના કારણે પશ્ચિમનો જે ભાગ છે નવો એ વિસ્તાર અમને મળ્યો. અહીંયાથી ગઢવીપાડો, નાઘેડીવાસ, મારવાડીવાસ, આ બધા વિસ્તારો જે અમારા નવા છે, આને ત્યાં અત્યારે પાણી નિયમિત મળે એના માટે અહીંયા ટેન્કરો મૂકીને વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કાયમી ધોરણે એને પાઇપલાઇનથી પાણી મળે એટલે એના માટે 10 કરોડ રૂપિયાની એક યોજના છે. એ સમર્પણ હોસ્પિટલનો પાછળનો ભાગ અને બાયપાસ રોડની આજુબાજુનો આશીર્વાદ રિસોર્ટવાળો વિસ્તાર, આ બધી સોસાયટીઓમાં પાણીની લાઇન માટેની 10 કરોડની યોજના છે. એનો સૈદ્ધાંતિક સ્વીકાર અને ટેન્ડર સ્ટેજે છે. આવતા દિવસોમાં એનું કામ પણ શરૂ કરવાના છે. બીજું, વધારાનો ESR જે પાણીની સપ્લાય માટેનું ESR છે એ પણ આશીર્વાદ રિસોર્ટ આજુબાજુ
સરકારી જગ્યામાં અમે બનાવવાનો આગળનો અમારો ડેવલપમેન્ટનો પ્લાન છે. બીજું, આ વિસ્તારમાં પહેલેથી હું સતત 2005થી ચૂંટાતો આવું છું અને સતત એક દ્રષ્ટિ રાખી છે કે બધા લોકોને સાથે રાખી એકનું એક કામ બીજી વાર ન થાય અને બધા કામો સારી રીતે થાય, ફરીને પાછું કામ ના કરવું પડે એવા આશય સાથે અમે કામ કરતા હોઈએ છીએ. અત્યારે અમારા વિસ્તારના જે મુખ્ય 4 ટ્રેક રસ્તાઓ છે એ લગભગ છેલ્લા 10-11 વર્ષ પહેલાં સીસી રોડ બન્યા છે અને આ બધા સીસી રોડની અંદર 10 વર્ષ દરમિયાન કોઈ મેન્ટેનન્સનો ખર્ચ નહોતો, પરંતુ હમણાં જ અમે રાજ્ય સરકારની અને કોર્પોરેશનની ગ્રાન્ટ સાથે મેળવી અને અમે બધા રસ્તાઓ પર ખાલી સીલ કોટ મારીએ છીએ. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો તો ક્યાંક એવા સમાચાર આવે છે કે સીસી રોડ ઉપર ડામર રોડ કરે છે, પણ એની માન્યતાની સમજણ નથી, એને ખ્યાલ નથી ટેકનોલોજી પાસે. મુંબઈ જેવા બધા મેટ્રો સિટીની અંદર સીસી રોડ બનતો એના ઉપર જ એક ડામરનો લેર મારવામાં આવે, જેના કારણે સીસી રોડનું આયુષ્ય વધે અને ઉપર ચાલતા વાહનોની અંદર સ્મૂથ છે એને સ્મૂથ મૂવમેન્ટ મળે. અહીંયા આપણે 10 વર્ષ પછી નવું કોઈ મેન્ટેનન્સ ન આવે ને 10 વર્ષ સુધી રોડ ટકી રહે એના માટે થઈ અને સિલકોટનો એક લેયર મારીએ છીએ, જે ડામર રોડ નથી, ખાલી સિલકોટ છે. અને હમણાં થોડા દિવસની અંદર એમાં બધા રિફ્લેક્ટર, પટ્ટાઓ, ટ્રાફિકના બધા સેન્સ આ બધું લગાડી અને અમારો પ્રયાસ છે કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમે તો જનપ્રતિનિધિ છીએ અને જનતાનો અવાજ છે એ અમારા માધ્યમથી તંત્ર સુધી પહોંચાડવાનો છે. તો અમે એવો પ્રયાસ કરીએ છીએ કે આ વિસ્તાર છે એ જામનગર શહેરની અંદર કોઈ માણસ આવે તો એને મેટ્રો સિટીનો અનુભવ થાય એ પ્રકારનો અમે પ્રયાસ કર્યો છે. અને બીજું, અમે બધું સંકલન એવું પણ જાણ્યું છે, અમારા વિસ્તારમાં નબળા વિસ્તારોમાં આવાસ આવેલું છે, અંધાશ્રમ પાછળનો વિસ્તાર આવેલો છે, પણ આ બધા વિસ્તારમાં બધી સોસાયટીઓમાં ક્યાંય સીસી રોડ બાકી ન રહીએ, ક્યાંય સીસી બ્લોક બાકી ન રહીએ એવી તકેદાર રાખી. નાનામાં નાના માણસને કોરોના વખતે લગભગ 3,000 ઘરો એવા છે કે જે લોકો નબળી સ્થિતિમાં છે તો એ ઘર સુધી રાશન પહોંચે, એ ઘર સુધી તેલ પહોંચે, વ્યક્તિગત અને સંસ્થાઓની મદદથી અને સરકારી સહાયો. એટલે માનવતાની દ્રષ્ટિએ પણ અમારી આવજાવ છે એ ખૂબ નાના વિસ્તારોમાં રહી છે. એટલે સમાન ભાવે બધા લોકોને જોઈએ છે અને થોડા ઈશ્વરને વચ્ચે રાખી અને એના પ્રતિનિધિ તરીકે એને પૂરતો ન્યાય મળે અને એને પણ અમારા માટે ગર્વ થાય એ પ્રકારનો વ્યવહારનો અમે પ્રયાસ કર્યો છે. કૃષ્ણનગર અને સોહમનગર આ વિસ્તારો એવા છે કે જ્યાં ગેસની લાઈન નાખવા માટે રોડ તોડવામાં આવ્યા હતા, પરંતુ તે હજુ સુધી રિપેરિંગ નથી થયા. એ પબ્લિકની જે રજૂઆત છે એ અત્યારે કામ ચાલુ છે. પહેલાં જે અમારા વિસ્તારમાં ગેસની લાઈન નાખવામાં આવી હતી એના ચરેડાનું કામ અત્યારે ચાલુ છે અને આવનાર ટૂંક સમયની અંદર જ આ ફરિયાદ જે મેજર ફરિયાદ છે એનો કાયમ માટે અમે એનો નિકાલ કરવા માટેનો કાયમ પ્રયત્ન કરવાના છે. અને એકાદા મહિનાની અંદર સોહમનગર, કૃષ્ણનગરમાં કદાચ 1 કે 2 શેરી એવી છે કે જ્યાં બાકી રહી ગયું છે. ખાસ કરીને કૃષ્ણનગર 6માં અને એમ તમને ફરિયાદ આવી હશે. બાકી બધું કૃષ્ણનગરનું જ અત્યારે કામ ચાલુ છે અને એ હમણાં ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે ચરેડાનું કામ. સીતારામ સોસાયટીમાં એક પણ સુવિધાઓ નથી, પાણીની લાઈન નથી, સ્ટ્રીટ લાઇટો નથી, રોડ પણ નથી બનાવવામાં આવે. બેન, અત્યારે આપણે બેનભાઈ બે જાય, સીતારામ સોસાયટીની એક પણ ગલી સીસી રોડ વગરની બાકી નથી અને એક પણ ગલી એવી નથી કે જ્યાં પાણીની લાઈન ના હોય. હા, એક જે સીતારામ સોસાયટીમાં ત્યાં તમે એક પાર્ક જોશો, ત્યાં રેલવે ટ્રેક છે. રેલવે ટ્રેક પહેલાંની સીતારામ સોસાયટીની 6 ગલીઓ છે. આ 6 ગલીઓમાં સંપૂર્ણ સુવિધા, સીસી રોડ, સીસી પાણીની લાઈન, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ બધું કમ્પ્લીટ છે. રેલવે ટ્રેકની પાછળનો ભાગ છે એ નવો ડેવલપ થતો વિસ્તાર છે અને ત્યાં પાણીની લાઈન છે, રેલવેની મંજૂરી લઈને પછી આગળ જઈ શકે, છતાં એ લોકોને સીસી રોડ અને સીસી બ્લોકમાં ત્યાં વસ્તી હજી હવે થતી આવે છે. એક જ ગલી એવી બની છે મહાકાળીના મંદિરવાળી કે જ્યાં વસ્તી છે, ત્યાં પણ લોકભાગીદારીથી પ્રયાસો અમે કર્યા હતા, પણ લોકોના મનમાં એમ હતું કે થોડો સમય હજી ગટર થઈ જાય પછી આપણે કરીએ. એટલે આવતા દિવસોમાં એ કામો પણ અમે લેવાના છીએ. નજીકના ભવિષ્યમાં કયા કામો થવા જઈ રહ્યા છે? નજીકના ભવિષ્યમાં અત્યારે તો એટલા કોઈ કામ અમારા વોર્ડમાં મોટાભાગના પૂરા થઈ ગયા છે. રાજ્ય સરકારમાં કોઈ પ્રોજેક્ટ આવે, એક ખાસ સમર્પણ જે ફાટક છે એ ફાટક બનાવવાનું છે ને એક વિજયનગર જગાત નાકાવાળું ફાટક છે એ સરકારની પ્રક્રિયામાં છે, એ આવશે. એટલે એ મોટા 2 કામ અત્યારે મુખ્ય એ કરવામાં આવશે. જે કામો કરવાના છે બાકી એના માટે કોઈ ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે? મોટેભાગે મહાનગરપાલિકામાં એવું હોય છે કે પહેલાંના પ્લાન એસ્ટિમેટ તૈયાર થતા હોય છે. રેલવેને સંલગ્ન કંઈ પણ વાત હોય તો એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રેલવે સાથે રાખીને કામ કરવાનું થતું હોય છે. મારા વિસ્તારમાં જેમ અંડરબ્રિજ બન્યો, ઓવરબ્રિજ બન્યો, એવી જ રીતે સેમ
સોહમનગર સમર્પણ હોસ્પિટલ પાસે જે ફાટક છે ત્યાં પણ અમે ટેકનિકાલિટી તપાસી છે કે ત્યાં અંડરબ્રિજ કે ઓવરબ્રિજ જે સુસંગત હોય તે બનાવે, અને ત્યાર પછી નાઘેડી બાજુનું જે ફાટક છે, જે હમણાં સીતારામ સોસાયટીની વાત થઈ એ ફાટક છે, આ બંને જગ્યાએ અંડરબ્રિજ અથવા તો ઓવરબ્રિજ જે ત્યાં ટેકનિકલ રીતે પોસિબલ હોય એ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે, અને એની 50% શેરિંગ છે કેન્દ્ર સરકારના રેલવે વિભાગમાંથી મળે એના માટે પ્રયાસો થયા છે. એ આવ્યા પછી રાજ્ય સરકારની જે પણ દર વર્ષે જે સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ આવતી હોય છે આ ગ્રાન્ટમાંથી અમે એ કામો આગળ કરવાના છીએ. બીજા અમારા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જે તે સોસાયટીના કોમન પ્લોટો હતા, લગભગ 20-25 હજાર ફૂટના કોમન પ્લોટોમાં લોકોને 10% લોકભાગીદારી, 90% મારી અરવિંદભાઈની અને મહાનગરપાલિકાની ગ્રાન્ટમાંથી સીસી બ્લોકના કામો ખૂબ આ વર્ષમાં અમે કરાવ્યા છે, જેથી કરીને લોકોને નાના પ્રસંગો છે એને ખોટા વાડી ભાડા કે ન ખર્ચવા પડે, અને પોતાની વાહનો પાર્કિંગ માટે પણ મોટી જગ્યા થાય એ પ્રકારના લગભગ 10-15 સોસાયટીઓમાં કોમન પ્લોટો છે. આ વિસ્તારની બીજી પણ વિશેષતા છે કે જેમ સોસાયટીઓને અમે અપ કરી અને અમે સફાઈનું જે કામ છે એ મહાનગરપાલિકામાં ટોટલ લગભગ 45 સોસાયટીઓ એવી હશે કે જે સફાઈનું કામ પોતે સંભાળતી હશે, અને એની ટોકન રકમ છે મહાનગરપાલિકા એને ચૂકવે છે. આમાંની લગભગ 34 સોસાયટી છે એ ખાલી વોર્ડ નંબર 7ની છે. એટલે અહીંયા લોકોને અમે જાગૃત કર્યા છે અને સફાઈ જેવી બાબતોમાં પણ બધા લોકોને સાથે રાખ્યા છે. પારુલબેન, સારું, તમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે તમે લોકોનો અવાજ છે એ તમે તંત્ર સુધી અને પ્રજા સુધી બધાને પહોંચાડો છો. અને ખાસ મારે તમને કહેવાનું છે કે અહીંયા દર શુક્રવારે છેલ્લા 10 વર્ષથી મારી ઓફિસ ચાલુ છે, અને મોટે ભાગે અહીંયા દર શુક્રવારે સવારે 10 થી 1 છે હું નિયમિત મળતો હોઉં છું, અને અરવિંદભાઈ પણ અહીંયા આવતા હોય છે અને સાથે પ્રજાના પ્રશ્નો અમે સાંભળતા હોય છે. એટલે અહીંયા કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. નાનામાં નાના માણસને કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે આવી શકે, પણ મને રૂબરૂ મળવું હોય તો શુક્રવારે સવારે 10 થી 1 નિયમિત મળે છે, અને ખૂબ મેળાવડા જેવું હોય છે. કદાચ મને લાગે છે આપે એની મુલાકાત પણ લીધી છે અને આપણે જોયું છે કે અહીંયા ખૂબ લોકો રજૂઆત માટે આવતા હોય છે. અહીંયા અમારો સ્ટાફ છે, ઉમાબેન ને આખી ટીમ છે, તો એ સતત હું ના હોઉં ત્યારે લોકોને દાખલા જોતા હોય, એને કાંઈ સહી સિક્કાની જરૂર હોય, તો આ બધી પ્રવૃત્તિ છે એ ઓફિસના માધ્યમથી થતી રહે છે. એટલે ઘણા લાંબા સમયથી અમે સામાન્ય માણસને કોઈ મુશ્કેલી ના થાય અને ક્યાંય એને દૂર ન જવું પડે એની વ્યવસ્થાનું પણ ઓફિસથી મેનેજ કરીએ છીએ. ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે જોડાયા છે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર મિત્તલબેન ફળદુ. મિત્તલબેન, છેલ્લા 5 વર્ષમાં તમારા વોર્ડમાં કયા કયા વિકાસના કામો થયા છે? વોર્ડ નંબર 7માં આપણે રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરોથી માંડીને એકેય સુવિધાઓ અહીંયા બાકી નથી રહી, કારણ કે અહીંયા આપણે 90-10માંથી જે 90% ગ્રાન્ટ રાજ્ય સરકારની 10% આપણે પ્રજાના માધ્યમથી એના કારણે બી આપણે રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરો છે બધાનો અહીંયા આપણે સુવિધાઓ આપી શક્યા છીએ. આ ઉપરાંત આપણા વોર્ડ નંબર 7માં અત્યારે મારી બધી ગ્રાન્ટ છે એ મેં બધે ફાળવી દીધેલી છે. મારે ગ્રાન્ટમાંથી એક કામ બી બાકી નથી, અને હજુ આગામી દિવસોમાં ક્યાંય કદાચ કોઈ કામ બાકી રહી ગયા હોય તો પણ એ અમારી જે ગ્રાન્ટો આવશે અમે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સાથે મળીને ત્યાં બી આપણે સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરીશું. આમ જોવા જઈએ તો ઘણી વખત પ્રશ્ન હોય છે કે આ પ્રશ્ન અહીંયા બાકી છે, પણ આમ ઓવરઓલ આપણે જોવા જઈએ છીએ ને તો આપણો વિરોધ થાય છે, પણ વિરોધ પક્ષને બી ખબર છે કે કામ થાય જ છે. તમે 10 વર્ષ પહેલાંનું શાસન લઈ લો, તમે અત્યારે જે ભાજપ સરકાર છે, આપણે શ્રીમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાનિધ્યમાં આપણે જે કાર્યો થાય છે એ એમના વોર્ડમાં બી થાય છે. ભાજપ સરકાર એવું તો નથી ને કે અહીંયા કરે છે અને ત્યાં નથી કરતી. અને આપણે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તાર છે, સંગમ બાગ છે, અને આપણે જોવા જઈએ તો પાણીના બધે પ્રશ્નો હોય તો આપણે રણજીત સાગર ડેમમાં બી ઊંડી ખોદાઈ કરી છે, જેના કારણે આપણે જે પાણી છે એ બધા લોકો સુધી ઊંડી ખોદાઈ કરી પાણીનો ઝાઝો સંગ્રહ થાય. તળાવમાં બી આપણે આ વર્ષે ભાજપ સરકારના જે શાસનના અધિકારીઓ નેતાશ્રીઓ છે એના લોકોના વિચારોથી કમિટીમાં ને બધે પાસ કરવામાં આવ્યું કે આપણે તળાવને ઊંડું ખોદવું છે અને બધું પાણી આપણને એમાં સંગ્રહ થાય, જેથી કરીને આપણે પીવાના પાણીમાં તકલીફ ન પડે. એ બી આપણે એક ભાજપ સરકારની એક આગવી સૂઝ છે. એના કારણે આપણે પાણીમાં બી લોકોને જે 25 મિનિટ 30 મિનિટ પાણી આવતું એ બી આપણે પાણીમાં વધારો કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સફાઈ કામદારોમાં ઘણી વખત એવું થતું હોય છે કે સફાઈ કામદારોમાં ઘણી વખત સફાઈ કર્યા પછી બી પાછળના જે કલાકો હોય છે એમાં ગંદકીવાળો થતો હોય છે, તો ગંદકીવાળો ભેગો થાય તો બી અમારા કહેવાથી, અમારા ફોન ત્યાં જવાથી એ લોકો પાછા બી સાફ સફાઈ કરવા માટે આવે છે. આ રીતે ભાજપ સરકારમાં આપણે જે સફાઈ અધિકારીનો ટીમ છે, ભૂગર્ભની ટીમ છે, બધી બહુ સારી રીતે કામ કરે છે.
ખોડિયાર કોલોની વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. આ ઉપરાંત લોકો કહે છે કે અહીં સાફ સફાઈ બરાબર નથી થતી. આપણે ખોડિયાર કોલોની વિસ્તારની જો તમે વાત કરો છો તો હાલમાં કદાચ ખોડિયાર કોલોની વિસ્તારમાં અમુક લોકોને ખબર નહીં હોય, મેં ત્યાંમાં લગભગ 1,70,000ની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત ત્યાં આપણે જે ખુલ્લી ગટરો છે, ઘણા વર્ષોથી લોકોની ખુલ્લી ગટરો હતી, એમાં હું પાપડી ઢકાવું છું અત્યારે, અને એની જે ગટરો અમુક ખરાબ થઈ ગઈ છે, રિપેર કરાય છે, તે કારણે મચ્છરો છે, ગંદકીવાળ છે, આપણે ન થાય. અને રેગ્યુલર મારા ફોન બી ને ચાલુ હોય છે કે તમે સાફ સફાઈ રાખો. આ સિવાય જેમ કે અન્ય કોમન પ્લોટ્સ છે, રોડ છે, રસ્તાઓ છે, એમાં મેં મારી ગ્રાન્ટ ટોટલી બધી ફાળવેલી છે. અને લાઇટ માટે પણ મેં ત્યાં અરજી કરેલી છે કે લાઇટ આપણા મહાદેવના મંદિર પાસે લાઇટની બી સુવિધાઓ મળી રહે. નાઘેડી સબસ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈનો નથી. નાઘેડી વિસ્તાર આપણે હમણાં જ હજી નગરસીમમાં ભરેલો છે, અને હવે આગામી દિવસોમાં જ્યારે પણ ગ્રાન્ટો આવશે ત્યારે મેં તમને જેમ વાત કરી, આપણા ધુરંધર નેતાઓ 4 નેતાઓ આપણા છે, અને આપણા માટે જામનગર માટે ગૌરવની વાત છે. આરસીભાઈ, આપણા માન્ય કેબિનેટ મંત્રી આરસીભાઈ ફળદુ, મંત્રી શ્રી હકુભા, રાઘવજીભાઈ, પૂનમબેન, એમના બધાને અમે ગ્રાન્ટ ભેગી કરી, અને કોઈ એક કોર્પોરેટર ગ્રાન્ટથી એ વસ્તુનો વિકાસ નથી થતો. એમાં બધા 4 નેતાઓની ગ્રાન્ટો ભેગી કરી અને આપણે જેએમસીનો સહકાર લઈ અને અમારી ગ્રાન્ટો જોડે જોડી અને એ કામ પણ અમે તત્પર પૂરું કરવાના છીએ. નજીકના ભવિષ્યમાં કયા કામો થવા જઈ રહ્યા છે? નજીકના ભવિષ્યમાં વોર્ડ નંબર 7માં જોઈએ તો અમુક જેમ કે આપણે વોર્ડ નંબર 7માં પહેલાં છેવાનો વિસ્તાર છે, એના કારણે પહેલાં આપણે જે પાણીની સુવિધાઓ અમુક વિસ્તાર સુધી નહોતી પહોંચી, અને હવે એ વિસ્તારનો જેમ જેમ ડેવલપ થાય છે એમાં અમે પ્રયાસો કરીએ છીએ કે એ વિસ્તારને અત્યારે આમ જોવા જાય તો આપણે 2 કે 3 વસ્તુની જરૂરિયાત હોય. જ્યાં મકાનો બને છે ત્યાં પાણીની અને ગટરની લાઈનો, અમે પાણીની અને ગટરની લાઈનો ત્યાં સુધી પહોંચે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીએ છીએ અને પ્રયાસો કરતા રહેશે. આ ઉપરાંત આપણે વોર્ડ નંબર 7ની તમે જે વિકાસના કામોની વાત કરો છો તો એમાં જે મેં કાર્યો કરેલા છે એમાં ગ્રાન્ટો તો આપણે સરકારશ્રી તરફથી ફાળવેલી જ છે બધી, અને બધી મેં ફાળવી છે. પણ આ અમૃતમ કાર્ડ છે, લગભગ મેં મારા વોર્ડમાં ઓલ ઓવરમાં આમ જોવા જઈએ તો 4500 થી 4700ની વચ્ચે મેં અમૃતમ કાર્ડ લોકોના ઘરે જઈને કઢાવ્યા છે. અમુક કેમ્પો કરીને જે લોકોને લાલ બંગલે ન જવું પડે તો અમુક સંસ્થાના જગ્યાઓમાં મેં પણ કઢવી નાખ્યા છે. વૃદ્ધ સહાય છે, વિધવા સહાય છે, એ બી મેં ઘણા લોકોને કઢાવી આપ્યા છે. અને આ ઉપરાંત સંચારની સુવિધાઓ છે, પાર્લરની સુવિધાઓ છે, સીવણ ક્લાસ પણ મેં લોકોના ગ્રુપ સર્કલમાં બધાને ભેગા કરીને જે વચ્ચેનો ગાળો જે લોકો કમાતા હોય એ લોકોને 30 સર્કલ બનાવીને સીવણ ક્લાસ છે 1000 રૂપિયામાં 3 મહિના, અને એ બી મેં 12,000નો કોર્સ 1000 રૂપિયામાં શીખવાડેલા છે. બ્યુટી પાર્લરના કોર્સ છે, આવા ઘણા કોર્સો મેં કરાવેલા છે. હું તો ખાલી એક માધ્યમ છું, ને ગ્રાન્ટની આપણે વાત કરી તો પબ્લિકના પૈસા છે, પબ્લિકને જ આપવાના છે, અને મારા માધ્યમથી થાય છે એ બદલ હું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વોર્ડ નંબર 7 શહેરના ઝડપથી વિકસતા વિસ્તારો પૈકીનો એક રહ્યો છે. કોર્પોરેટરોના પ્રયાસોને કારણે આ વિસ્તારમાં લોકભાગીદારીના ઘણા કામો થયા છે. ખાસ કરીને સિમેન્ટ રોડ અને સીસી બ્લોકના કામો તેનું ઉદાહરણ છે. તેમ છતાં વોર્ડના એવા પણ વિસ્તારો છે જે છેવાડાના અને હજુ વિકસી રહ્યા છે, જ્યાં રસ્તા, ગટર અને પાણીની અસુવિધાઓની ફરિયાદો લોકોના મુખે સાંભળવા મળી. અન્ય વોર્ડની જેમ આ વોર્ડમાં પણ રહેવાસીઓ રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત જણાયા, ત્યારે જામ્યુકરના સત્તાધીશોએ આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવો જરૂરી જણાય છે. ભૂગર્ભ ગટરની સફાઈ માટે મહાપાલિકાનું તંત્ર દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ગટર બ્લોક થઈ જવાની અને ઉભરાવાની તેમજ નિયમિત સફાઈના અભાવની ફરિયાદો અનેક વિસ્તારોમાં સાંભળવા મળી. જોકે કોર્પોરેટરો તેમના વિસ્તારમાં એક્ટિવ હોવાનું જણાયું છે. મોટાભાગના લોકો કોર્પોરેટરોના પ્રયાસોથી સંતુષ્ટ જણાયા હોવા છતાં છૂટી છવાઈ ફરિયાદો પણ મળી, જે આપે જોઈ સાંભળી હશે. એકંદરે વોર્ડ પ્રાથમિક સુવિધાઓ તરફ અગ્રેસર હોવાનું જણાઈ રહ્યું છે. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.